ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે અત્યારે દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ માટેની આદેશની રીતનો અભ્યાસ કરવાનો છે. પ્રશ્ન આપણે સ્વાધ્યાય 3.3 શરૂ કરી રહ્યા છીએ. એમાં પ્રશ્ન એક આવો છે: નીચેના દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ આદેશની રીતે શોધો. આપણી માટે નવું છે એટલે શીખવાની મજા આવે એવું છે. આપણને બે દ્વિચલ સુરેખ સમીકરણ આપેલા છે. પહેલું સમીકરણ છે x + y = 14 અને બીજું સમીકરણ છે x - y = 4. બરાબર. હવે સૌથી પહેલા શું કરવાનું, તો કે બે માંથી કોઈ પણ એક સમીકરણમાંથી આપણે આદેશ લેવો. આદેશ લેવો એટલે શું, તો કે કોઈ પણ એક ચલ હોય એને એમને રાખીને બાકીનાને ફેરવવા. દાખલા તરીકે હું પહેલું સમીકરણ લઉં છું. બરાબર. એમાં હું લખું છું આ રીતે, x ને એમને રાખું છું તો x બરાબર શું આવશે, તો કે 14 - y. મેં સમીકરણ 1 માંથી આ જે તૈયાર કર્યું, આ જે કર્યું એને શું કહેવાય, આદેશ. બરોબર, જોઈ લેજો. x ને એમને રાખ્યો એટલે x બરાબર 14 - y. તમે આ જ દાખલો ધારો તો y ને એમને રાખો તો શું આવશે, તો કે y બરાબર 14 - x. અહીંયા મેં આદેશ લીધો. કોનો આદેશ લીધો? x નો. બરાબર. હવે શું કર્યું, તો કે આ સમીકરણ નંબર 1 છે અને આ સમીકરણ નંબર 2 છે. સમીકરણ 1 માંથી આદેશ લ્યો તો આદેશની કિંમત સમીકરણ 2 માં મૂકવાની. ધારો કે તમે સમીકરણ 2 માંથી આદેશ લ્યો છો તો તમારે કિંમત શેમાં મૂકવી પડે, સમીકરણ 1 માં. હવે હું અહીંયા લખું છું, જુઓ. આદેશની કિંમત સમીકરણ 2 માં મૂકતા. શા માટે બીજા સમીકરણમાં મૂકીએ છીએ, તો કે પહેલા સમીકરણમાંથી આપણે આદેશ લીધો છે. હાલો ભાઈ, પહેલા સમીકરણ લખો, x - y = 4. આ સમીકરણ 2. એમાં જે જગ્યાએ x છે ત્યાં શું મૂકશો, 14 - y. તો x ની જગ્યાએ લખું છું 14 - y. -y એમને બરાબર ના બરાબર અને 4 કૌંસ તોડીએ છીએ તો શું આવશે, 14 - y - y બરાબર 4. તો -y ને -y એટલે -2y બરાબર આ 4 વત્તા 14 ઓલી બાજુ લઈ જાઓ તો -14. તો -2y બરાબર 4 માંથી 14 જાય તો -10. તો y બરાબર -10 ના છેદમાં -2. તો y બરાબર 5. જોઈ લો. બરાબર. બે માઈનસ હતા એટલે પ્લસ થઈ ગયા. શું કર્યું, તો કે સમીકરણ 1 માંથી આપણે આદેશ લીધો. સમીકરણ 1 માંથી આદેશ લ્યો તો આદેશની કિંમત સમીકરણ 2 માં મૂકવાની. ધારો કે આનો આ દાખલો તમે એમ થાય કે મારે સમીકરણ 2 માંથી આદેશ લેવો છે. બીજામાંથી તમે લ્યો તો x બરાબર 4 -y આ બાજુ તો +y. x બરાબર 4 + y આ બીજા સમીકરણમાંથી લીધું હોય તો તમે શું લખવાના હતા, કે આદેશની કિંમત સમીકરણ 1 માં મૂકતા. એટલે જે સમીકરણમાંથી આદેશ લ્યો છો ઈ આદેશની કિંમત એ સિવાયના બીજા સમીકરણમાં મૂકો એટલે તમને કોઈ પણ એક ચલનું મૂલ્ય મળે. હવે શું કરશો, તો કે y બરાબર 5. એક ચલ આવી ગયો તો એ લખીશ y બરાબર 5 આદેશમાં મૂકતા. તો આદેશ શું છે, તો કે x બરાબર 14 - y. તો x બરાબર 14 - 5. બરાબર. જુઓ, y ની જગ્યાએ કેટલા મૂક્યા, 5. તો x બરાબર 9. બરાબર. તો આપણી પાસે બે જવાબ આવી ગયા. ફાઇનલી લખી લઈએ. માટે x બરાબર 9, y બરાબર 5 જવાબ આવી ગયો. બહુ મસ્ત રીત છે. આવડી ગયું ને બધાને? લખી લો. આપણે પ્રશ્ન નંબર
પહેલાનો બીજો સોલ્વ કરવો છે s - t બરાબર 3. અહીંયા તમે જુઓ ચલ તરીકે s અને t છે. આપણે સામાન્ય રીતે x અને y ચલથી ટેવાયેલા છીએ, પણ એવું નથી કે x અને y જ લઈ શકાય. s અને t માટે આપણે આ દાખલો સોલ્વ કરવાનો છે. બરોબર, બે સમીકરણ આપણી પાસે છે. પહેલા આપણે આ સમીકરણને વ્યવસ્થિત બનાવી નાખીએ. ક્રોસ ગુણાકાર કરો. s ગુણ્યા 2 એટલે 2s, 3 ગુણ્યા t એટલે વત્તા 3t, છેદમાં બંને છેદનો ગુણાકાર 3 દુ 6 બરાબર 6. તો 2s વત્તા 3t બરાબર 6 ગુણ્યા 6 એટલે 36. આ સમીકરણ 1 અને આ સમીકરણ 2. બરાબર, જુઓ જ્યારે અપૂર્ણાંક વાળું આવે ત્યારે પહેલા સમીકરણને અપૂર્ણાંક દૂર કરવો, એટલે આપણે ગણતરી કરવામાં આપણી ભૂલ ન થાય. બરોબર છે, તમે જુઓ s ના છેદમાં 3 વત્તા t ના છેદમાં 2 બરાબર 6 આવું સમીકરણ હતું. ક્રોસ ગુણાકાર કર્યો. s ગુણ્યા 2 એટલે 2s વત્તા t ગુણ્યા 3 એટલે 3t, છેદમાં બંને છેદનો ગુણાકાર 3 દુ 6 બરાબર ના બરાબર અને 6 ના 6. હવે છેદમાં 6 છે એના અંશ સાથે એટલે ભાગાકારમાં હતા તો ગુણાકાર, તો 6 ગુણ્યા 6 એટલે 36. બે સમીકરણ થઈ ગયા. પહેલા સમીકરણમાંથી આપણે હવે આદેશ તૈયાર કરીએ છીએ. તો જુઓ આ s એમને તો બરાબર આ માઈનસ t છે આ બાજુ જાય તો પ્લસ t એટલે 3 વત્તા t. આ જે તૈયાર થયું આને આપણે શું કહીએ છીએ? આદેશ. બરાબર, હવે જુઓ આપણે પહેલા સમીકરણમાંથી આદેશ લીધો એટલે કિંમત શેમાં મૂકીશું? બીજા સમીકરણમાં. એટલે હું અહીંયા લખીશ જો કે આદેશની કિંમત સમીકરણ 2 માં મૂકતા. તો સમીકરણ 2 2s વત્તા 3t બરાબર 36. બરાબર, હવે જુઓ આ પહેલા 2 s ની જગ્યાએ શું લખી નાખશું? તો કે 3 વત્તા t, 3 વત્તા t, પછી વત્તા 3t બરાબર 36. સાદું રૂપ આપો. 2 તેરી 6 વત્તા 2 ગુણ્યા t 2t વત્તા 3t બરાબર 36. એક બાજુ t વાળા ને એક બાજુ t વગરના, તો 2t અને 3t એટલે 5t બરાબર 36 માઈનસ 6 વત્તા 6 બીજી બાજુ જાય તો 5t બરાબર 30. બરાબર, તો શું થશે? તો કે t બરાબર 30 ભાગ્યા 5, તો t બરાબર 5 6 30. એટલે t ની કિંમત આપણને 6 મળી. શું કર્યું? પહેલા સમીકરણમાંથી આપણે s નો આદેશ લીધો. s નો આદેશ લઈ અને સમીકરણ 2 માં કિંમત મૂકી. s નો આદેશ લીધો એટલે t ની કિંમત મળી. t નો આદેશ લ્યો તો s ની કિંમત મળે. સેમ એ જ રીતે x નો આદેશ લ્યો તો y ની કિંમત મળે, y નો આદેશ લ્યો તો x ની કિંમત મળે. હવે t ની કિંમત મળી એટલે એને આદેશમાં મૂકતા તો આપણે અહીંયા લખીએ છીએ. જુઓ શું લખશું કે t બરાબર 6 આદેશમાં મૂકતા. તો આદેશ શું છે? s બરાબર 3 વત્તા t, તો s બરાબર 3 વત્તા 6, તો s બરાબર 9. બે જવાબ મળી ગયા એટલે આ ક્રમમાં લખી નાખીએ. માટે s બરાબર 9, t બરાબર 6. બરાબર, હવે જુઓ કે અહીંયા આપણે જ્યારે બે જવાબ આવી જાય ત્યારે આ સમીકરણ છે એટલે આપણે ચેક પણ કરી શકીએ કે આપણો જવાબ સાચો ખોટો. તમે વિચારી લો, s ની કિંમત 9, t ની કિંમત 6. 9 માઈનસ 6 બરાબર 3. s ની કિંમત 9 મૂકી, t ની કિંમત 6 મૂકી, તો 9 માઈનસ 6 બરાબર 3. એટલે આપણો જવાબ સાચો છે. લખી લો. ત્રીજો ક્વેશ્ચન છે 3x y બરાબર 3
9x - 3y બરાબર 9. હવે આપણે આમાંથી આદેશ લેવો છે તો જો આવું થશે -y એમને રાખો તો અહીંયા શું થશે આ 3 વત્તા 3x આ બાજુ આવશે તો -3x. હવે આગળનું પદ માઈનસ ન રખાય એટલે બધાની નિશાની બદલાઈ નાખો તો y બરાબર -3x છે એ +3x થઈ જાય અને +3 છે એ -3 થઈ જાય. એટલે આ તૈયાર થઈ ગયો આદેશ. બરાબર. હવે તો કે આદેશની કિંમત સમીકરણ 2 માં આ સમીકરણ નંબર 1 છે અને આ સમીકરણ નંબર 2 છે. બરાબર. તો શું થશે અહીંયા લખીએ છીએ કે આદેશની કિંમત સમીકરણ 2 માં મૂકતા તો સમીકરણ 2 શું છે 9x - 3y બરાબર 9. હવે જે જગ્યાએ y છે ત્યાં આપણે શું મૂકશું 3x - 3. તો જુઓ આ 9x એમને -3 y ની જગ્યાએ શું લખશું 3x - 3 બરાબર કેટલા 9. બરાબર જોઈ લો y બરાબર 3x - 3 આવો આપણને આદેશ મળ્યો. સમીકરણ 2 9x - 3y બરાબર 9. 9x - 3y બરાબર 9. 9x એમને -3 એમને y ની એટલે કે આદેશ આપણે y નો આદેશ 3x - 3 મૂક્યો બરાબર 9. બરાબર. સાદું રૂપ આપો જુઓ 9x - 3 તેરી 9x પ્લસ 3 તેરી 9 બરાબર 9. તો વત્તા 9x ને ઓછા 9 ત્યાં તો 9 બરાબર 9. આપણને એકે ચલની કિંમત મળી નહીં. હવે જ્યારે એકે ચલની કિંમત મળે નહીં એટલે આપણે સમજી જવાનું કે અહીંયા આપણને અનન્ય ઉકેલ મળવાનો નથી. બરાબર. એટલે હવે આપણે શું કરશું જોઈ લો. આ સમીકરણ છે ને એને ઉપર નીચે મૂકીશું એટલે અહીંયા આમ લખશું 3x - y બરાબર 3. આ પહેલું સમીકરણ 9x - 3y બરાબર 9 આ નંબર 2. હવે આપણે x નો ગુણોત્તર લઈએ તો શું આવશે 3/9. જુઓ 3/9 બરાબર y નો ગુણોત્તર -1/-3. અચળ પદ નો ગુણોત્તર 3/9. હવે છેદ ઉડાડો 3 એકા 3 ને 3 તેરી 9. આ માઈનસ માઈનસ પ્લસ 3 એકા 3 ને 3 તેરી 9. તો 1/3 બરાબર 1/3 બરાબર 1/3. માટે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2. ત્રણે સરખા આવ્યા તો આપણે શું લખશું કે સમીકરણ નો ઉકેલ કેવો છે અનંત છે. રેડી લખી નાખો. પ્રશ્ન નંબર 4 ની ચર્ચા કરવી છે. 0.2x વત્તા 0.3y બરાબર 1.3. આ પહેલું સમીકરણ સેમ એવું બીજું સમીકરણ છે. બરાબર. હવે આ પોઈન્ટ વાળા જ્યારે દાખલા આવે ત્યારે આપણે થોડીક મૂંઝવણ અનુભવીએ છીએ પણ એમાં આપણે એક સ્ટેપ માત્ર વધુ મૂકીએ એટલે આ દાખલો એકદમ પાછો આપણો રેગ્યુલર ઈઝી પ્રશ્ન બની જાય. બરાબર. હવે આપણે એક નમૂના રૂપ ઉદાહરણ લઈએ. દાખલા તરીકે 0.2 છે 0.2. તો એનું આખું કરો તો શું થશે 2/10. આ પોઈન્ટ સ્વરૂપ છે અને અપૂર્ણાંક સ્વરૂપ. હવે જો એને હું 10 વડે ગુણી નાખું તો 10 10 ગયા તો શું રહે 2. તો અહીંયા આપણે માત્ર એક જ વાક્ય લખવાનું. શું લખવાનું કે બંને સમીકરણને 10 વડે ગુણતા. જોઈ લેજો જ્યારે આવા એક એક પોઈન્ટ પછી એક અંક હોય પોઈન્ટ પછી એક અંક. બરાબર. જો અહીંયા પોઈન્ટ પછી 2 પોઈન્ટ પછી 3 પોઈન્ટ પછી 3 પોઈન્ટ પછી 4 પોઈન્ટ પછી 5 પોઈન્ટ પછી 3 એટલે પોઈન્ટ પછી માત્ર એક જ અંક જોવા મળે
તો આપણે આ સૂચના લખી નાખવાની શું બંને સમીકરણને 10 વડે ગુણતા બરાબર હવે 10 વડે ગુણો એટલે આ પોઈન્ટ બધા દૂર થઈ જાય એટલે આપણું રેગ્યુલર સમીકરણ થઈ જશે 2x 3y બરાબર 13 આ પહેલું સમીકરણ અહીંયા શું આવશે તો કે 4x 5y બરાબર 23 આ સમીકરણ નંબર 2 બરાબર હવે તો આપણે સમીકરણ 1 માંથી આપણે આદેશ તૈયાર કરવો છે તો જુઓ 3y બરાબર 13 2x ખ્યાલ આવી ગયો આપણે અહીંયા આ વખતે y નો આદેશ લઈએ છીએ એટલે 3y એમને બરાબર 13 અને વત્તા 2x આ બાજુ જાય તો -2x હજી આપણે માત્ર y ને એકલો પાડવાનો છે 3 અને y બંને ગુણાકારના સંબંધમાં છે તો y બરાબર 13 2x છેદમાં 3 આ શું તૈયાર થઈ ગયું તો કે આદેશ બરાબર હવે આપણે શું લખશું તો કે ભાઈ આદેશની કિંમત સમીકરણ 2 માં મૂકતા હાલો ભાઈ સમીકરણ 2 માં આદેશની કિંમત મૂકવાની છે તો પહેલા આદેશ શું છે સોરી સમીકરણ 2 4x 5y બરાબર 23 જોતા જજો બરોબર હવે એમાં મારે y ની જગ્યાએ શું લખવાનું છે 13 2x છેદમાં 3 બરાબર અહીંયા જુઓ મેં y નો આદેશ લીધો છે y નો આદેશ લઉં છું એટલે સૌથી પહેલા મને x ની કિંમત મળે આપણે અગાઉના દાખલામાં x નો આદેશ લેતા હતા એટલે y ની કિંમત મળતી હતી અહીંયા આપણે y નો આદેશ લીધો છે જુઓ આ 4x એમને વત્તા 5 કૌંસમાં y ની જગ્યાએ શું લખશું તો કે 13 2x છેદમાં 3 બરાબર 23 બરાબર હવે જુઓ મારે આ છેદને દૂર કરવા માટે શું કરવાનું છે તો કે છેદને બાકીના અંશ સાથે ગુણી નાખવાનો એટલે જુઓ આ 3 ગુણ્યા 4 3 ચોકુ 12x બરાબર જોઈ લેજો મારે આ છેદ 3 છે એને દૂર કરવો છે તો આ કોનો છેદ છે તો કે વચ્ચેના પદનો છેદ છે તો એને છોડીને બાકીના પદ સાથે હું 3 વડે ગુણી નાખું એટલે 3 ગુણ્યા 4 એટલે 12x અહીંયા 5 ગુણ્યા 13 13 65 વત્તા 65 પછી 5 ગુણ્યા -2x એટલે 5 દુ 10 -10x બરાબર આ 3 ને પાછા 23 સાથે ગુણો તો 23 13 69 જોઈ લેજો આ સ્ટેપ બરોબર વિચારી લો જો મારે છેદને દૂર કરવો હોય તો આ છેદને આ જેનો છેદ છે એ સિવાયના બાકીના બંને પદ સાથે ગુણવાનો એટલે 3 ગુણ્યા 4 એટલે 12x ને 3 ગુણ્યા 23 એટલે 69 આ બંનેનો તો સાદું રૂપ આપી દીધું હવે છેદ હવે એક બાજુ x વાળા ને એક બાજુ x વગરના તો જુઓ 12x માંથી 10x જાય તો 2x બરાબર 69 -65 વત્તા 65 આ બાજુ તો 2x બરાબર 69 માંથી 65 જાય તો કેટલા 4 તો x બરાબર 4 ભાગ્યા 2 તો x બરાબર 2 જુઓ આપણે y નો આદેશ લીધો એટલે x ની કિંમત મળી બરાબર હવે છેલ્લું કામ શું લખશું તો કે x બરાબર 2 આદેશમાં મૂકતા શું આદેશ શું છે તો કે y બરાબર 13 2x છેદમાં 3 બરાબર હવે એમાં જે જગ્યાએ x છે ત્યાં 2 મૂકીએ છીએ તો y બરાબર 13 2 કૌંસમાં 2 છેદમાં 3 x બરાબર 2 મૂક્યા x ની જગ્યાએ 2 તો બરાબર 13 2 દુ 4 છેદમાં 3 13 માંથી 4 જાય તો 9 છેદમાં 3 તો 3 તેરી 9 તો y ની કિંમત કેટલી આવી 3 બરાબર હવે બંને જવાબ લખી નાખીએ માટે x બરાબર 2 y બરાબર 3 લખી નાખો
પાંચમો ક્વેશ્ચન છે √2x + √3y બરાબર 0 અને √3x - √8y બરાબર 0. આને આપણે નંબર 2 આપીએ છીએ. હવે આપણે આમાં પ્રયોગ અલગ કરીએ છીએ. આપણે સામાન્ય રીતે પહેલા સમીકરણમાંથી આપણે આદેશ લેતા હતા, હવે બીજામાંથી લઈએ છીએ. જુઓ, એટલે હું આમ કરીશ, √3x બરાબર -√8y છે, બીજી બાજુ જાય તો +√8y. માઇનસ હતા એ પ્લસ થઈ ગયા. આગળ √3 અને x વચ્ચે ગુણાકારનો સંબંધ છે, બીજી બાજુ જાય તો ભાગાકાર. તો x બરાબર √8y છેદમાં √3. તો આ જે તૈયાર થઈ ગયું આ કહેવાય આદેશ. હવે અહીંયા જુઓ તમે, આપણે આદેશ બીજા સમીકરણમાંથી લીધો, એટલે આપણે આદેશની કિંમત મૂકશું ક્યાં? સમીકરણ 1 માં. તો અહીંયા હું લખીશ કે આદેશની કિંમત સમીકરણ 1 માં મૂકતા. બરાબર? તો સમીકરણ 1 શું છે? √2x + √3y બરાબર 0. બરાબર? હવે જે જગ્યાએ x છે ત્યાં આપણે શું લખવાનું છે? √8y છેદમાં √3. બરાબર? તો √2m ને કૌંસમાં x ની જગ્યાએ √8y છેદમાં √3 વત્તા √3y બરાબર 0. બરાબર? હવે જુઓ, છેદને દૂર કરવાનો છે, તો જેનો છેદ છે એ સિવાયના બાકીના પદ સાથે ગુણીએ. તો પહેલા આ બે નો ગુણાકાર કરી નાખો. √2 ગુણ્યા √8 એટલે 2 8 16. તો √16y થાય. બરોબર? જોઈ લેજો. √2 ગુણ્યા √8 એટલે 8 દુ 16, વર્ગમૂળમાં 16. અસમય નો ગુણાકાર થાય. વત્તા √3 ગુણ્યા √3 એટલે 3y બરાબર √3 ગુણ્યા 0 એટલે 0. બરાબર? હવે શું થશે? જુઓ, વર્ગમૂળમાં 16 છે, તો 16 નું વર્ગમૂળ તો બધાને આવડે જ. તે શું થાય 16 નું વર્ગમૂળ? તો કે 4 ચોકે 16 એટલે 4y પછી વત્તા 3y બરાબર 0. તો 4y વત્તા 3y એટલે 7y બરાબર 0. તો y બરાબર 0 ના છેદમાં 7. તો y બરાબર 0. જુઓ, કોનો આદેશ લીધો? x નો. કોની કિંમત મળી? y ની. હવે શું કરશું? તો કે y બરાબર 0 આદેશમાં મૂકતા. એટલે છેલ્લું કામ, y બરાબર 0 આદેશમાં મૂકતા. તો શું થશે? y બરાબર 0 આદેશમાં મૂકીએ તો x બરાબર √8y છેદમાં √3. બરાબર? y ની જગ્યાએ શૂન્ય મૂકો તો બરાબર √8 ગુણ્યા 0 છેદમાં √3. તો √8 ગુણ્યા 0 એટલે 0 છેદમાં √3. તો 0, x ની કિંમત 0 આવે. બરાબર? તો આપણે લખી શકીએ, માટે x બરાબર 0, y બરાબર 0 લખી નાખો. બે પ્રશ્નો છે, બે સમીકરણ. છઠ્ઠો પ્રશ્ન. સૌથી પહેલા એને આપણે રેગ્યુલર સ્વરૂપ આપી દઈએ, એટલે આ અપૂર્ણાંક છે એ દૂર કરીએ. જુઓ, ક્રોસ ગુણાકાર 3x ગુણ્યા 3, 3 તેરી 9. તો અહીંયા હું લખું 9x માઇનસ 2 પંચા 10y છેદમાં 2 તેરી 6 બરાબર -2. આગળ
9x માઇનસ 10y બરાબર 6 દુ માઇનસ 12. આ સમીકરણ નંબર 1 થઈ. બરાબર? જોઈ લો બધા. આપણે રેગ્યુલર સમીકરણ સેમ એવું આને બનાવી નાખીએ. x ગુણ્યા 2 2x 3 ગુણ્યા y 3y છેદમાં 3 દુ 6 બરાબર 13 ના છેદમાં 6. તો જુઓ 2x વત્તા 3y બરાબર ભાગાકારમાં 6 હતા એ બીજી બાજુ ગયા તો 6 6 ગયા તો શું આવ્યું 2x વત્તા 3y બરાબર 13. આ સમીકરણ નંબર 2. બરાબર? જુઓ આપણી પાસે બે જુદા જુદા સમીકરણ આવી ગયા. હવે આમાંથી આપણે સમીકરણ 1 છે એમાંથી આપણે x નો આદેશ લઈએ છીએ. જોતા જજો બધા શું આવશે 9x બરાબર 9x ને એમને રાખ્યા માઈનસ 10y ને બીજી બાજુ લઈ જાવ તો વત્તા 10y અને માઈનસ 12 તો છે તો x બરાબર શું આવશે 10y માઈનસ 12 છેદમાં 9. બરાબર? આ થઈ ગયો આદેશ. હવે શું કરશું તો કે આદેશની કિંમત આપણે સમીકરણ 2 માં મૂકીએ. અહીંયા હું લખું છું જો કે આદેશની કિંમત સમીકરણ 2 માં મૂકતા તો સમીકરણ 2 શું છે 2x વત્તા 3y બરાબર 13. હવે જેમાં જ્યાં x છે ત્યાં x ની જગ્યાએ આ કિંમત મૂકવાની છે એટલે જો આ 2 પછી કૌંસમાં x ની જગ્યાએ 10y માઈનસ 12 છેદમાં 9 વત્તા 3y બરાબર 13. બરાબર? હવે જુઓ હવે આપણે સાદું રૂપ આપી દઈએ 2 ગુણ્યા 10y 2 દાન 20y 2 ગુણ્યા 12 દુ 24 એટલે અહીંયા લખશું માઈનસ 24. 9 ને દૂર કરવા તો કે અહીંયા 9 તેરી 27y 27y બરાબર 13 9 117. બરાબર? એક બાજુ y વાળા ને એક બાજુ y વગરના તો 27y માંથી 20y જાય તો અહીંયા આવશે 7y બરાબર 117 માઈનસ 24 સોરી પ્લસ 24. બરાબર? માઈનસ 24 બીજી બાજુ જાય તો પ્લસ 24 તો 7y બરાબર 7 ને 4 11 નો એકડો વધી 1 2 ને 2 4 અને 1. બરાબર? 7 ને 4 11 નો એકડો વધી 1 1 ને 1 2 ને 2 4 અને 1 ને 1 તો y બરાબર 141 ના છેદમાં 7. બરાબર? આ y ની કિંમત આપણને મળી. અહીંયા ભૂલ થઈ ગઈ 27 ને 20 એટલે અહીંયા આવશે 47 47y અહીંયા પણ 47 તો અહીંયા આવશે 47. બરાબર? હવે 47 તેરી 141 એટલે y બરાબર 3. y બરાબર 3 મળ્યા એ આપણે આદેશમાં મૂકીએ એટલે હું અહીંયા લખું y બરાબર 3 આદેશમાં મૂકતા તો આદેશ શું છે x બરાબર 10y માઈનસ 12 છેદમાં 9 બરાબર 10 y એટલે 3 માઈનસ 12 છેદમાં 9 તો બરાબર 10 તેરી 30 માઈનસ 12 છેદમાં 9 30 માંથી 12 જાય તો 18 છેદમાં 9 તો x બરાબર 2. બરાબર? તો આ રીતે થયું એટલે ફાઇનલ છેલ્લે આપણે જવાબ લખી નાખવાનો માટે x બરાબર 2 y બરાબર 3 લખી નાખો.
હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે દ્વિચલ સુરેખ સમીકરણની જે ચર્ચા કરી રહ્યા છીએ એમાં આપણે સ્વાધ્યાય 3.3 એમાં આપણે પ્રશ્ન નંબર 2 ની ચર્ચા અત્યારે કરવા જઈ રહ્યા છીએ. હું ઈચ્છું છું કે તમે આગળના લેક્ચર વ્યવસ્થિત રીતે જોયા હશે અને આદેશની રીત શું છે એ તમારા માઇન્ડમાં સેટ થઈ ગઈ હશે કે કોઈ પણ બે સમીકરણ આપેલા હોય એ બે માંથી કોઈ પણ એક સમીકરણમાંથી આદેશ લ્યો. ધારો કે પહેલા સમીકરણમાંથી આદેશ લ્યો છો તો આદેશની કિંમત બીજા સમીકરણમાં મૂકવાની, બીજા સમીકરણમાંથી આદેશ લ્યો છો તો પહેલા સમીકરણમાં મૂકવાની. x નો આદેશ તમે લેશો તો y ની કિંમત મળશે અને y નો આદેશ લેશો તો x ની કિંમત મળશે. એ આપણે આગળના લેક્ચરમાં તમને ક્લિયર કરાવી દીધું. આજે આપણે થોડાક વધુ પ્રશ્નો અને કૂટ પ્રશ્નોની ચર્ચા આપણે આ લેક્ચરમાં કરવાની છે, બરાબર? તો જોઈએ. સૌથી પહેલા પ્રશ્ન 2, 2x + 3y = 11 અને 2x - 4y = -24 નો ઉકેલ શોધો. એટલે પહેલા આપણે આ કામ કરીશું અને પછી એમ એવો શોધો કે y = mx + 3 થાય. એટલે આપણી પાસે આ બે સમીકરણ છે, એ બંને સમીકરણમાંથી આપણે x અને y ની કિંમત મૂકવાની. એ x અને y ની કિંમત મળે એ આપણે આ ત્રીજા સમીકરણમાં મૂકીશું એટલે આપણને m ની કિંમત મળશે. એટલે આપણો દાખલો રેગ્યુલર છે પણ થોડુંક આગળ વધારે કરવાનું છે. જોઈ લો. સૌથી પહેલા 2x + 3y = 11 આ પહેલું સમીકરણ, 2x - 4y બરાબર -24 આ બીજું સમીકરણ, બરાબર છે? તો હવે અહીંયા આપણે જોઈએ. જુઓ, દાખલા તરીકે 2x = 11 - 3y. મારે કોનો આદેશ લેવો છે તમને ખબર પડી ગઈ હશે. કોનો? x નો. એટલે 2x એમને એમ રાખ્યા વત્તા 3y બીજી બાજુ ગયા તો -3y. તો x = 11 - 3y છેદમાં 2. આ બની ગયો આદેશ, બરોબર? હવે આપણે શું લખીશું તો કે આદેશની કિંમત સમીકરણ 2 માં મૂકતા, આદેશની કિંમત સમીકરણ 2 માં મૂકતા. સમીકરણ 2 શું છે? 2x - 4y બરાબર -24. જે જગ્યાએ x છે ત્યાં મારે આ કિંમત મૂકવાની એટલે 2. x ની જગ્યાએ 11 - 3y છેદમાં 2 -4y બરાબર -24. અહીંયા તમે જુઓ કે આ બે અને આ બે ગયા. અહીંયા 2 વડે આ બે ને ગુણવાની જરૂર પડી નહીં. એટલે હવે સાદું રૂપ આપો. 11 પછી -3y ફરીથી -4y બરાબર -24. -4y ને -3y એટલે -7y બરાબર -24 વત્તા 11 આ બાજુ આવે તો -11, બરાબર? તો -7y બરાબર 4 ને 1 5, 2 ને 1 3, -35. બંને બાજુ માઇનસ એટલે પ્લસ. તો y બરાબર 35 ના છેદમાં 7. તો y બરાબર 7 × 35. y ની કિંમત 5 મળી ગઈ. હવે y બરાબર 5 આદેશમાં મૂકતા જોઈ લેજો. y બરાબર 5 આદેશમાં મૂકતા. તો આદેશ શું છે? x બરાબર 11 - 3y છેદમાં 2. જે જગ્યાએ y છે ત્યાં 5 મૂકીશું. 11 - 3 y ની જગ્યાએ 5 છેદમાં 2. 11 - 3 પંચા 15 છેદમાં 2. -4 ના છેદમાં 2. તો x બરાબર 2 દુ 4 -2. x અને y ની કિંમત મળી ગઈ. હવે આપણે આ સમીકરણમાં મૂકીશું. જુઓ, ઉકેલ શોધો એટલે ઉકેલ મળી ગયો. હવે અહીંયા લખીશું. જુઓ, y બરાબર mx + 3. જે જગ્યાએ y છે ત્યાં કેટલા મૂકીશું?
5 બરાબર આ m x ની જગ્યાએ -2 વત્તા 3 5 બરાબર -2m વત્તા 3 વત્તા 3 ને આ બાજુ લ્યો તો 5 -3 બરાબર -2m 5 માંથી 3 જાય તો કેટલા રહેશે 2 બરાબર -2m તો 2 ના છેદમાં -2 બરાબર m 2 એકા 2 માટે m બરાબર -1 બરાબર અહીંયા આપણે 3 એ 3 પ્રશ્નોના જવાબ મળી ગયા જો ઉકેલ શોધો એટલે આપણે અહીંયા માટે લખશું x બરાબર -2 y બરાબર કેટલા 5 x બરાબર -2 y બરાબર 5 પછી m શોધો અને નીચે આપણે લખશું માટે m બરાબર -1 3 એ 3 જવાબ મળી ગયા લખી નાખો વિદ્યાર્થીઓ હવે આપણે જે પ્રશ્ન 3 સોલ્વ કરવા જઈ રહ્યા છે ત્રીજો પ્રશ્ન છે એ વ્યવહારિક પ્રશ્નો છે પહેલા આપણે વ્યવહારિક પ્રશ્ન વાંચવાનો વ્યવહારિક પ્રશ્ન વાંચી એમાં જુદી જુદી બે શરતો આપેલી હોય બે જુદી જુદી શરતો ઉપરથી આપણે બે દ્વિચલ સુરેખ સમીકરણ બનાવવાના બે દ્વિચલ સુરેખ સમીકરણ બની જાય પછી એનો ઉકેલ આપણે જે રીત શીખ્યા આદેશની રીત એ રીતે ઉકેલવાનો છે બરાબર જુઓ આપણો પ્રશ્ન આવો છે કે બે સંખ્યાનો તફાવત 26 છે હવે તફાવત એટલે તફાવત ક્યારે મળે તો કે એક મોટું હોય ને એક નાનું હોય બરાબર તો આપણે ધારણા કરીએ જુઓ ધારો કે મોટી સંખ્યા બરાબર x નાની સંખ્યા બરાબર y બરાબર આપણે બે ધારણા કરી લીધી કેમ કે જુઓ તફાવત કીધો છે તફાવત ત્યારે જ મળે કે મોટું અને નાનું હોય બરાબર તો બે સંખ્યા ધારી લીધી હવે અહીંયા હું લખીશ આ જે વ્યવહારિક પ્રશ્ન છે વ્યવહારિક પ્રશ્નને ગણિતની પરિભાષામાં કૂટ પ્રશ્ન કહેવાય બરાબર એટલે અહીંયા હું આ રીતે લખીશ જુઓ કૂટ પ્રશ્નની શરત 1 પ્રમાણે બરાબર હવે પહેલી શરત શું છે જુઓ વાંચો બે સંખ્યાનો તફાવત 26 છે તો એનો અર્થ મોટી સંખ્યામાંથી નાની સંખ્યા તફાવત એટલે બાદબાકી બંને બાદ કરો તો શું થાય 26 એટલે સમીકરણ શું થશે x y બરાબર 26 આ સમીકરણ નંબર 1 બની ગયું બરાબર જુઓ આપણે પહેલી શરત વાંચી કે બે સંખ્યાનો તફાવત 26 છે એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો તો 26 મળે હવે આપણે આગળ લખીએ જુઓ કૂટ પ્રશ્નની શરત 2 પ્રમાણે હવે બીજી શરત પ્રમાણે શું છે જુઓ એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે એક એટલે મોટી સંખ્યા અહીંયા હું જો લખું છું બરોબર જોઈ લેજો આ મોટી સંખ્યા અહીંયા હું લખું છું નાની સંખ્યા બરોબર જોઈ લેજો આ ટેકનિક ખાસ શીખવા જેવી છે મોટી સંખ્યાનું નામ આપ્યું x નાની સંખ્યાનું નામ આપ્યું y હવે તો કે જુઓ એક એટલે મોટી સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે એટલે આ મોટી સંખ્યા છે એ નાની કરતા કેવડી મોટી છે 3 ગણી તો આને આપણે જો 3 ગણી કરીએ તો બે કેવા થઈ જાય સરખા એક ઉદાહરણ લઈએ દાખલા તરીકે બે વ્યક્તિ છે A અને B બરાબર આ અમથાલાલ ને આ બુધાલાલ
બરાબર. તો આ બે વ્યક્તિ છે એમાં આ વ્યક્તિ છે એ 15 વર્ષનો છે અને આ 45 વર્ષનો. હવે જુઓ તો આ જે છે એ આના કરતા કેટલો છે તો કે 3 ગણો. 15 એકા 15, 15 દુ 30 ને 15 તેરી 45. તો આપણે જો આને 3 ગણો કરીએ તો બે કેવા થઈ જાય સરખા. અહીંયા આપણે એ જ કામ કર્યું તો કે 1 એટલે મોટી સંખ્યા બીજી સંખ્યા કરતા 3 ગણી છે તો આપણે બીજી સંખ્યાને 3 ગણી કરી એટલે થઈ ગયું. એટલે હવે શું થશે તો કે માટે આ x વત્તા 3y આ બાજુ આવે તો -3y બરાબર 0. આ સમીકરણ નંબર બની ગયું 2. બરાબર. તો આ રીતે આપણી પાસે બે સમીકરણ બન્યા. જો વ્યવહારિક પ્રશ્ન આપણને આપ્યો તો એ વ્યવહારિક પ્રશ્ન ઉપરથી આપણે ગાણિતિક સ્વરૂપ કર્યું. ગાણિતિક સ્વરૂપ ઉપરથી હવે આપણે દાખલો સોલ્વ કરશું. જો આ બે સમીકરણ છે એમાં આપણે બીજા સમીકરણમાંથી આપણે શું કરશું આદેશ લેશું. જો પહેલો સમીકરણ અહીંયા હું લખું છું x y બરાબર 26 આ નંબર 1 અને બીજું છે x 3y બરાબર 0. તો x બરાબર આ -3y બીજી બાજુ જાય તો +3y. આ જે તૈયાર થઈ ગયું આને હું કહી દઉં છું આદેશ. બરાબર. આપણે બીજા સમીકરણમાંથી આદેશ લીધો. હવે ક્યાં મૂકશું પહેલામાં એટલે હું અહીંયા લખીશ આદેશની કિંમત સમીકરણ 1 માં મૂકતા. આદેશની કિંમત સમીકરણ 1 માં તો સમીકરણ 1 x y બરાબર 26. x ની જગ્યાએ 3y 3y y બરાબર 26. 3y માંથી 2y જાય તો 2y બરાબર 26. તો y બરાબર 26 ભાગ્યા 2 તો y બરાબર 13. 13 દુ 26 થાય. હજી આગળ લખીએ. જો શું થશે તો કે y બરાબર 13 શેમાં આદેશમાં મૂકતા. બરાબર. તો આદેશ શું છે x બરાબર 3y. તો x બરાબર 3 y ની જગ્યાએ 13 તો x બરાબર 13 તેરી 39. તો આપણને આ બે જવાબ મળી ગયા. બંને જવાબ મળી ગયા એટલે હવે આપણે લખશું તે બે સંખ્યા શોધો. એટલે એ લખવાનું માટે બે સંખ્યાઓ 39 અને બીજી કઈ છે 13 છે. રેડી લખી નાખો. પ્રશ્ન નંબર 2. બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 મોટો છે તો તે પૂરક કોણો શોધો. હવે આપણે ઓલરેડી પ્રાથમિક શાળામાં શીખી ગયેલા છીએ કે પૂરક કોણ કોને કહેવાય તો કે જે બે ખૂણાનો સરવાળો 180 થાય તો એને પૂરક કોણ. જો ખૂણાના સરવાળાની દ્રષ્ટિએ બે પ્રકાર છે, એક પૂરક કોણ ને એક કોટી કોણ. જો આની જગ્યાએ કોટી કોણ કીધું હોય તો બે ખૂણાનો સરવાળો જો 90 થાય તો કોટી કોણ. અહીંયા પૂરક કોણ છે એટલે બંનેનો સરવાળો 180 થાય. બરાબર. પહેલા આપણે ધારણા કરી લઈએ. જો ધારો કે મોટો ખૂણો બરાબર x પછી નાનો ખૂણો બરાબર y. હવે કૂટ પ્રશ્નની શરત 1 પ્રમાણે. હવે પહેલી શરત પ્રમાણે શું થશે કૂટ પ્રશ્નની પહેલી શરત તો કે બંને પૂરક કોણ છે. બંને પૂરક કોણ છે ઈ જ એની પહેલી શરત છે એટલે ઈ બેનો સરવાળો કેટલો થતો હોય 180.
તો x વત્તા y બરાબર 180. બરાબર, આ નંબર 1. હવે બીજું લખીએ. કૂટ પ્રશ્નની શરત 2 પ્રમાણે. બીજી શરત પ્રમાણે શું છે? મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 જેટલો મોટો છે. એટલે મોટો ખૂણો મોટો કેટલો મોટો છે? તો 18 જેટલો. એટલે ઈ બે ની બાદબાકી કરો તો 18 આવે. સમીકરણ નંબર 2. હવે બે સમીકરણને આપણે ઉકેલવાના છે. કઈ રીતે? આદેશની રીતે. તો જુઓ, x વત્તા y બરાબર 180. આ પહેલું સમીકરણ. x માઇનસ y બરાબર 18. આ સમીકરણ નંબર 2. બરાબર. હવે આપણે આમાં બીજા સમીકરણમાંથી આદેશ લેવો છે. x ને એમ રાખો તો બરાબર માઇનસ y બીજી બાજુ જાય તો 18 વત્તા y થશે. બરાબર, આ થઈ ગયો આદેશ. અહીંયા હું લખી નાખું આદેશ. બરાબર. હવે અહીંયા શું લખશું? આદેશ બીજા સમીકરણમાંથી લીધો એટલે કિંમત ક્યાં મૂકવાની? પહેલામાં. તો અહીંયા હું લખું કે આદેશની કિંમત શેમાં મૂકતા? સમીકરણ 1 માં મૂકતા. તો સમીકરણ 1 શું છે? x વત્તા y બરાબર 180. x ની જગ્યાએ કેટલા? 18 વત્તા y. તો 18 વત્તા y આ x ની જગ્યાએ લખ્યા, વત્તા y એમને બરાબર 180. હવે y વત્તા y એટલે 2y બરાબર 180 માઇનસ 18 પ્લસ 18 બીજી બાજુ જાય તો માઇનસ 18. તો 2y બરાબર 10 માંથી 8 જાય તો 2. અહીંયા રહ્યા 7 માંથી 1 જાય તો 6 અને 1. બરાબર. તો y બરાબર 162 ભાગ્યા 2. 2 8 16 ને 2 એકા 2. બરાબર. તો આપણને y બરાબર કેટલા મળ્યા? 81. આ પહેલો જવાબ મળ્યો. y ની કિંમત 81 મળી. હવે આપણે x ની કિંમત શોધીએ. તો અહીંયા શું લખશું કે ભાઈ y બરાબર 81 શેમાં મૂકતા? આદેશમાં મૂકતા. બરાબર. તો થશે x બરાબર 18 વત્તા y. તો x બરાબર 18 વત્તા 81. તો x બરાબર કેટલા થાય? 99. બે નો સરવાળો. બરાબર. બંને ખૂણાના માપ મળી ગયા. એટલે હવે આપણે છેલ્લે લખીશું માટે. આપણે જે ધારણા હોય એ પ્રમાણે લખવાનું. મોટો ખૂણો બરાબર મોટો ખૂણો બરાબર. મોટો ખૂણો કોને ધાર્યો? x ને. x નો જવાબ શું છે? 99. પછી નાનો ખૂણો બરાબર. નાનો ખૂણો શું ધાર્યો? y. y ની કિંમત કેટલી છે? 81. અહીંયા જવાબ લખી લો 81. હવે ચેક કરવું હોય કરી જુઓ. બે નો સરવાળો 180 થવો જોઈએ. બરાબર છે. તો આ રીતે આ જવાબ મળી ગયો. લખી નાખો.